હા ફૂમતાઈ ગાડી તો કન તૈયાર કરી લ્યા. ડીસા જાવું ડીસા. દિશા જાવ એમ? હા કેમ? અરે મારા મામાના ઘેર જાવું છે. એવું છે એમ? ઓવે મોમાની જાવ છે. એ ખાલી મજાક કરું એમ. એક તો પાછું તમારું નામ ગોમો મોમો છે. હા મને બધી ખબર પડે છે તમે ચમ હસ્યા. એ પણ આ તો ખાલી મજાક હોય યાર. તાણી પછી હે તમે તો હેડ્યા ચાલે. હું આ છે ને માછાઈ ને ચા પાવા દઉં છું. આપણે માછાઈ આપણે માસાઈ ઓએ ચિયા વળી વાઘુજી ઓવે ઈ તો હરીભાઈ ના માસાઈ. આપણે હના માસાઈ ભાઈ ભેગા ના ગણમાં હોય તો ના ગણોય ને એમ વાત કરો છો. વાત કરો છો તું. હેડો આબુ નહીં ના ના ચા પાતા આવજો. શું ચા તમારે? ના મારે નહીં પીવો ચા. એવું સારું હો? અને માસે મારો તો નિયમ જ છે શું કે વધારાનું ના કોઈને કોઈ કેવું અને નરમનું કદી ના લેવું. વાત સાચી છે માછાઈ, બધી વાતે માપ રખાય હા. તો દુઃખમાં માપ રહે. શું કેવું? વાત સાચી. બંકો આવ્યો જો અમાર ગામનો. હું વળી રાતનો વિચાર કરતો તો માછાઈ એ તો આનો વિફરેલો વાઘ ચમ આવ્યો નહીં. યા મેં કીધું માછાઈ આયા છે ને તે કીધું ચા પાતાવું એમ નહીં હગો હગો હગો. હજી ખરેખર ફૂમતે એટલે બાળી નાખ્યો. કેટલી વાર તમને કીધું કે લ્યા તમારે હું હગો થઉં દૂરનો હગો. હા એટલે તમે ભેગા ના શું થો હે? ભેગા ના ગોળ છે એ ઉભાડો એક મિનિટ હગામ તમને નહીં ખબર પડતી લે હારી ભેગાનો હું કશું ના થવું. ગોમ પેટી ગોમ પેટે કશું ના થવું. તો શું કરાવ એકણ આ ઉઠીને તારો જવા છે હડાવા છે એટલે મારા ઘેર આવ્યા છે, તમારા ઘેર નહીં આયા. હું એમ કહું છું લે એમ કહું છું મારા મામો એ તમારા મામો એમ કહું છું અલ્યા તમારો મોમો મારા હગો થાય. ઓવે મોમો ના થાય લ્યા. આ મારા પાસે છે એટલે તમારે ખાલી હગો થાય. એ દૂરનો હગો. હા આટલી ઉંમર ચો ગાઢી. બસ બસ હવે પી જાજો બધો પી જાજો એમ ખરેખર આવું રમેકડું ગોમમાં હોય ને માસે તો મજા આવે એમ. એટલે ટાઈમ જતો રહે. શું કેવું? એટલે રમેકડું એટલે લે રમેકડું એટલે હગા આ તો હું છું એમ. અમારે એક રમેકડું હતું આવું એવું પણ મરી ગયું. આ હવે દાડા ભરાઈ ગયા છે. ના ઓય તો હાલ કોઈ નહીં થાય. તો આ તો ખોરાક જ એટલો બધો જોવા છે ને તે ખરેખર મારા શરીરને કોઈ થાય એવું જ નહીં એમ હજી ભાઈ ખોરાક હવે વધ્યો પાછો એમ એવું છે એમ? આટલી ઉંમરે હવને ખોરાક તૂટે અને મારે વધ્યો એમ કેટલો રોટલો ખોશો? હે રોટલો કેટલો ખોશો કહેજો. રોટલો હું દોઢ અત્યારે તો અત્યારની જ વાત કરું. અત્યારે હું છે ને ખેતરમાંથી ઘેર આવ્યો એટલે કપૂરજી હાજો મન બરાબર છે કે ફૂમતાઈ અલ્યા આવજો ખાવા તો હું અહીંયાના ઘેર જતો રહ્યો અને દોઢ રોટલો શીરો અને શાક બધું ખાઈને આવતો રહ્યો તો પછી બારે બાર પટાયું એમ. બરાબર એના છોકરા બધા ટાંકા રહી ગયા કે આટલું બધું ખવાય છે ફૂમતાઈ ગયા એટલે અમાર વાઈન ટેવ કેવી છે ખબર છે? કમ્પ્લીટ 12 વાગીને એટલે વાહમાં છે ને ઓટા ફેરા ચાલુ કરી નાખવાના. અને ગમે તે કોઈક ભાળી જાય, એક દાડો કપૂરજી ભાળી જાય, એક દાડો ભેમજી ભાળી જાય, એક દાડો હુરતજી ભાળી જાય. ટવકો કરીને બોલાવી કે ફૂમતાઈ હેડે જમવા. અને ફૂમતાઈને લગીને શરમ આવતી નહીં એટલે ફૂમતાઈ પલોઠી વાળી ખાવા બેસી જાય છે. અરે હકીકત વાત કહેવાય એટલે આરી આપણે મહેમાન આગળ ના કરાય તમે ભલા આદમી, તમે વાત ખોલી આરી. એમ નહીં હવે બેહો. માસે એ તો હોમે ફૂમતાઈમાં કોઈ પાડતા હશે તાણ બોલાવતા હશે. એમણે કોઈ ના બોલાવે. શું કેવું? તાણી કોઈ નહીં ઘેર વખો છે, બીજું કોઈ નહીં. તેમાં ખાવા બોલાવે છે. ના ના એવું ના કહેવાય. ચા પાવા ઠેઠ આટલે આયા છે એટલે વખો તો ના હોય. વખો ના હોય અને જો તમને કહું હવે છે ને હું તમારી ચાની વાટ જોઈને જ બેઠો તો અને હવે મારે હેડવું છે. હેડવું છે એમ માસી, રોટલા ખાધા રોકાઈ જો કે યાર રોટલા ખાઈને જો ને હવે બપોરના. એટલે અમાર તો સાધન નું ઠકાણું નહીં હોતું ને હેરાન હેરાન થઈ જવું તમને કહું. ઓવે હે ડીસા વાળી બસો છે ને બધી 12 વાગ્યા સુધી તો જતી રહી છે. ડીસા દાવાનો ડીસા તો પછી તને ડીસા થી આવું છું. ડીસા જ જવાનું ને તાણી. અભડો મારી વાત અભડો આપણે સીધો કોન્ટેક્ટ છે એમ ડીસા જવું હોય તો કેમ? ખેગાતી અત્યારે ડીસા હેડી છે બરાબર ગાડી સાફ કરતા હતા હું આ ચાની કેટલી લઈને એકણ આવતો હતો ને હા. તાણી કીધું ખેગાજી ગાડી ચોકન તૈયાર કરી છે તો કે ડીસા જવું છે એમ ડીસા જોઈ છે યાર. ઈન મોમાન ઘેર ઓહો
મને વાયન ઉપર વિશ્વાસ નહીં આવતો, તમે નક્કી કરી આવજો. અરે ચિંતા ના કરો, હું નક્કી કરું છું. હા, કારણ કે વાયનું હું માનતો નહીં ખાશે એમ. એવું છે હાર. શું વાત કરો? એ તો કશું નહીં એમ. પીવી નહીં? ના ના પીધી હે? બેહો. બીજી પીએ એમ. તમે વાતો કરો ફૂમતા કાકા, હું આવું હો. તો આ કઈ જોતા? આવું ખેગાજીના ઘેર જઈને. ખરેખર ફૂમતાઈ હે, અમાર માસે રહ્યો ને હે, આમ લાખ રૂપિયાનો મોણસ છે, હે. પણ આમ હથેલીનોય નહીં. મારા જેવો ખરો? હા, હે? તમાર જેવોય નહીં એમ. એટલે હું છું એમ. આજની વાતનો આવ્યો છું. મારા માસે પથારી હારી કરી, રોટલાય હારા કર્યા, હવારે ચાય હારી બનાવી, પણ જે રાખવાનું હતું ને ફૂમતાઈ, ઈ રહ્યું ના રાખ્યું. ઠર્યા છો રાતે, ઠર્યા છો નહીં? ના ઠર્યો નહીં. તઈ? ઘરમાં પથારી હતી ને 2 શીરોખો હતી ઉઠવાની, હે, પણ તોય સમજ્યા હવે એમ. એટલે એમ નહીં. શું રાખવા ના રાખ્યું એની શું કર્યું એમ કહું છું. એટલે હવે શું કહેવાનું? હે? કહીએ કહેતા નહીં કે રહીએ કહેતા નહીં, એવી દશા થઈને રહી અમારી તો. અલ્યા પણ મને તો કોઈ યાર એમ કહું છું હું. એટલે માર માસીને ખબર હતી ને ફૂમતાઈ, હે, તોય હમુરદુયાને યાદ નહીં કરી. પછી તમને કઈ શું કરવું એમ. એટલે તોય દર્શન કરવા જવાનું છે? તાણી? દર્શન કરવા નતું જવાનું. તાણી? હવે ચોખ્ખી વાત કહું, હે, તમને રીતો નહીં સડે ને. કેમ? અમાર માસી તો જોડે બરોબર છે, હે. પણ તમારા આખા વાહમાં કોઈ મહેમાન હાચવે નહીં એવો કોઈ મોણા નહીં રહ્યો હવે એમ. એટલે હું નહીં, હે? હું નહીં એમ. ઈ તમે 10 વાગે ચા પાણી કરાવો ઈ. વાહ, તે કેવું તો પડે એમ. હા, હગા એટલે તમને હું કહું? બોલ્યા વગર બોલ ના બેતો ખબર છે ને તમને? ના ના હવે કશું નહીં કેવું. ઈ તો અમે હવે જવાનું છે, તે રસ્તા મળી રહે. પણ કોકી એમ. હે? હે, કોકી. કઈ રહ્યા હવે? કોકી યાર. ના ના તમે વળી મારું મોન ના રાખો તો વળી ઉપાડ્યો એમ. એટલે પણ મોન રાખો યાર, હું એમ કહું છું. એવું? હા, કોકી. પીવાનું મળશે ચોય? ઓ તારે હગા દારૂડિયા. જબરજસ્ત, ખરેખર અમારા આખા વાહમાં આટલો હગો દારૂડિયો અમને મળ્યો. લે મૂર્ખા, તમને નહીં મળ્યો, હું મારા માસીને જ મળ્યો છું. આને તો બોલતે જ નહીં આવડતું. હે? કોઈ નહીં. એ આ દારૂ તમારે પીવો તો એટલે તમે તમારા માછે નીચા કઈ કહેતા એમ? મારા માસીને ખબર છે બધી એ, પણ આપણે હોમેથી ના કહેવાય એમ. ના કહેવાય, પીવું જ છે ને. આખી રાત ઊંઘ જ નહીં આવી મને. તો પછી આ બંકાની યાદ ના કરાય લે. હે, ગમે એવી પરિસ્થિતિમાં આ બંકો આવીને ઉભો રહ્યો છે, તમને ખબર નહીં? હે, એક વખત ખાલી આ યાદ કરો તો એમ. એમ નહીં, આ બંકો પછી આખા ગામમાં ડંકો તો નહીં વગાડે ને કે વયનો માસી પીવીસી એમ. અલ્યા હું કોઈ ના કહું કે હરીનો માછા દારૂડિયો છે લ્યા. હા, હેજો. હવે ચાની કેટલી રકીબીઓ બધી હોય, શું કર્યું તો યા હું કહું છું હવે, આપણા બે સિવાય બીજાને ખબર ના પડવી જોઈએ. કોઈ નહીં પડે બસ. બરોબર? કોઈ નહીં પડે. હો? અડ્ડાવાળાને આપણે નહીં કહેવાનું કે અમે પીવા આવ્યા હતા એમ. પણ હવે મારે એક ઉપાધિ થાય. પૈસા નહીં પૈસા તો તમે કાઢવાની જો, એની ઉપાધિ થાય, બીજી કોઈ નહીં. તો કોઈ વાતો નહીં, તમે તાર કાઢજો પૈસા. હું વાતો છે આમ તો હે તો કશો હારી શુભ વાત ના કહેવાય, એટલે હારી વાત ના કહેવાય. હા, આમાં તો તમે પૈસા આલી દો તો કોઈ વાતો ના આવે એમ. ના ના બરોબર ફટાફટ. હે? બીજું બરોબર કોક વાત છે. નહીં, મળ્યો છે માથાનો મળ્યો છે આ એ. બીજું કોક વાત નહીં તો તમને પૈસા ના કાઢવા દેત હું એમ. તો પછી બતાવી દો જગ્યા, હું એકલો જઈને આવું. કેમ? હું એકલો જઈને આવતો રહું, તમે બે હો એમ. હું આવ્યો હંગાજ. સારું સારું નર્વસ છું હું. સારું સારું. આવો ખેગાજી, હા હરીભાઈ, મેં વાત સાંભળી છે તમે ડીસા જો છો, હવે અત્યારે ડીસા જાઉં છું ને. તો મારું એક કામ કરશો. જો હરીભાઈ, તમારે હંગા થાબુ હોય ને તો હેડો, બાકી મગફળીનું કટું નહીં લાવવું હો, ચોખ્ખી વાત છે. અલ્યા ભાઈ, મારે મગફળીનું કટું નહીં મંગાવું. તો મારા માસે આયા છે મારા ઘેર, તો એને ડીસાવથી લેતા જાઓ. એવું છે એમ? ઓવે, અરે લેતો જાય, એમ ચો ના પાડી. કેટલા વાગે હેડો છો? બસ તૈયારી જ છે હવે. તૈયારી છે ને? હા. તો મારા ઘેર આવો તમે. એ હારું હો, હા. તૈયાર રાખજો પાછા. એ હા. લે વાત તારી. આ બે જણા જોઈ ગયા વળી. માસે, એ માસે, ઘરમાં નહીં, ઘરે ખુલ્લું પડ્યું છે. હા, મને લાગે છે નક્કી ફૂમતે એના ઘેર લઈ ગયા લાગે છે. હો લઈ ગયા હેડો, કશો વાતો નહીં.
લે ખેગારજી, એ ખેગારજી, લા કેટલી વાર છે હેડો કે હવે? અરે બનાવટી મોડું તો તમે કહ્યું છે. અરે અમે મોડું કર્યું છે પણ હવે તો હેડો. હું તો હવારની ગાડી સાફ કરતો હતો. હેડજો હેડજો ફટાફટ જઈને આવતા રહો. જો ભૂપતજી, હા બહાર નીકળે એટલે ઉતાવળ નહીં કરવાની હો, શાંતિથી આવવાનું છે ભાઈ. અરે ભાઈ મને કોઈ ઉતાવળ નહીં પણ ઘેરથી એક દોન નીકળી જાય ને તો શાંતિ થઈ જાય. હાથે નીકળી જડો આમકા રહીને. ચમીએ અરે ભાઈ મહેમાન ને લેવાના છે એક. વળી ચિયા મહેમાન છે? હરીભાઈ ના માસે હરીભાઈ ના માછે ને આપણા અંગત લેવાના છે એમ? ઇવન ડીસે ઉતારવાના છે. જતા આવો, મારે નહીં આવું. એ ચમ નહીં આવું એટલે? અલે ભલા આદમી એ તો કોઈ મોણસ છે અને આપણા અંગત લઈ લેવરે. એ ભલા આદમી આવું ના બોલો લ્યા. હરીભાઈ વાપરી જાય તો કજ્જા થાય હમણાં. અરે ખેગારજી એવું નહીં. તો આપણે બે જણા હોય ને તો આપણને મજા આવે, આપણા અંગાત ત્રીજો મોણો હોય ને તો આપણને ના મજા આવે ભલા આદમી. અને એમાં એ વાઘુજી એને બોલતા હમે રીતે આવડતું નહીં ભલા આદમી. પણ આપણે ચો બોલાવા છે, બેહી રહી સુખ શાંતિ. આપણા ઘરે ના હોય ને કોઈ તો લઈ લો તમે તાર, પણ વાઘુજી ની અંગાત. અરે પણ અરે મેં આ પાડી છે હરીભાઈ ને. આ પાડી છે ને તમે? ઓવે હરીભાઈ વૈકણ કેવા આયા હતા કે ખેગાજી મારા માસીને ડીસાવથી લેતા જજો એટલે કીધું. એટલે ખેગારજી એક કામ કરો, તમે છે ને હવે વાઘુજી બે જણા છો, મારે આબુ નહીં. મને ના મજા આવે ભલા આદમી. તમે અને અમે વાઘુજી કેવો મોણસ છે ખબર છે? હા. દારૂડિયો છે. ના હોય. અરે આપણે કદાચ રસ્તામાં હેડ્યા જતા હોય ને ચોક એમ કે હવે મારે પીવું છે, આટલા ગાડી ઉભી રાખો, તો તમે ના પાડશો? અરે ના તો ના પડે મહેમાન ને. તો ભાઈ તને આપણે મજા ના આવે, તને આપણે બોલતા ચાલતા ના ફાવે ભલા આદમી. વાત કરો છો તે બરાબર નો હલવાણો શું હવે શું કરવું? મારી વાત સાંભળો. એક આઈડિયા છે મારા જોડે. શું? તમે છે ને હરિભાઈ જોડે જઈ અને હાલ ને હાલ વાત ફેરવી નાખો. ચમ વાત ફેવરી નાખો એટલે? તમારે હરિભાઈને જઈને એમ જ કહેવાનું કે હરિભાઈ મારે ડીસા જવાનું હતું પણ હવે અમારો પ્લાન બદલાઈ ગયો છે, અમે પાલનપુર ને બધા ફરતા ફરતા જવાના છે. હા એટલે જો હરિભાઈ મોની જાય તો બધું પટી જાય. અરે હું મનાઈ જાય, શું કરવા ચિંતા કરો છો? જો હાલ ને હાલ જો તમે ગાડી બેહો. હાર હોડ. શી રીતની ના પાડવી હોય જબરજસ્ત હલવાનો શું. અલે હરીભાઈ, એ હરીભાઈ બહાર આવજો. અરે માર માસે ભૂમતાઈ ની ગયા છે, હું બોલાવતા ઉભા રહો. અરે ભલા આદમી ઉભા રહો કે ચો ઉતાવળ કરો છો યાર? શાંતિ શાંતિ જવાનું છે, કશો વાતો નહીં ભાઈ. એટલે હરીભાઈ આમાં થોડા લોચા થઈ ગયા છે. કેમ શું લોચા થયા છે? એટલે એમાં કેવું છે ખબર છે? હા પહેલા અમારે સીધે સીધું ડીસા જવાનું હતું અને હવે પાલનપુર થઈને જવાનું છે, ભમીને જવાનું છે. એટલે મહેમાન નું સેટિંગ નહીં થાય એમ કહું છું. એ શું સેટિંગ ની થાય લ્યા? અરે સાચું કહું છું, ભલા આદમી ભમીને જવાનું છે. મહેમાન ને અમે ચો હંગાટ લઈ લઈને ફરતા હેડે કેજો મને. અરે ખેગારજી તમારી વાત સાચી છે પણ મારા હગા હોમે મારી આબરૂ જાય લ્યા. અરે મેં અહીંયા કહી દીધું છે કે ખેગારજી ડીસા જાય છે, તમે અહીંયા ગાડી જતા રહેજો. હવે મારે શા મુઠે ના પાડવાની યાર? અરે હવે ના પાડ દો કે ખેગાજી કેન્સલ કર્યું છે એમાં શું? અરે ખેગારજી તમે સમજતા નહીં. અમને તો ભાઈ ખબર જ નથી કે તમે ગાડી લઈને ડીસા જવાના છો. આ તો ફૂમતે વાયકર મારા હગાને ચા પાણી કરવા આવ્યા ને એને કીધું કે ખેગારજી ડીસા જાય છે ગાડી લઈને, એટલે તમારા માસીને તમે હંગાત મેલી દો. એટલે હું તમારા ઘેર આવ્યો તો તાણીમાં ના નતા પાડી ગયા હતા તમે. એટલે પહેલા મને ખબર નથી કે અમારે પાલનપુર થઈને જવાનું છે, પણ ભૂપતજી આયા ને પછી મને ખબર પડી. જો ખેગારજી હવે તમે પાલનપુર થી જો કે શિયોરી થી જો, મારા માસીને તમારે હંગાત લઈ જવા પડશે. હા એટલે હરીભાઈ સમજો કે યાર સેટિંગ નહીં થાય એવું ના કે ના પાડું યાર. અરે ખેગારજી તમે સમજો કે યાર મારે સેટિંગ થાય એવું નહીં, મારી આબરૂ જાય યાર. અરે કોઈ આબરૂ ના જાય, મહેમાન તમારા છે, તમે ના પાડી કહો, હું ના પાડી કહું. અરે ખેગારજી મારા મોઢેથી ના ના નીકળે યાર. સમજતા કેમ નહીં તમે? તમે ગમે તે કરો, મારા માસીને તમે ડીસા સુધી લેતા જો બસ. હારું હડો એક કામ કરો, હું ભૂપતજીને મનાવું છું, અરે મોની તો લઈ જાઉં બરોબર. અલ્યા ભાઈ તો સમજુ માણસ છે, સમજી જાય. આ વાત કરું હું. જલ્દી આવો ફટાફટ. હા ખરેખર મારી જિંદગીમાં છે ને આટલો કડક માલ નહીં પીધો એમ. અલ્યા અમારા ગામમાં તો છે ને ખરેખર ઈ જગ્યાએ કેવો માલ મળે છે ને એ તો મને જ ખબર છે એમ, કારણ કે અમારા ગામનો દારૂ એટલે વાત જ છોડી દો એમ. હા પણ તેના બીજો કે તારે થોડો પીવાનો હતો મૂર્ખા. મોન આલો, મોન 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 નહીં આલવાનું. કોને મોન? મને શું કરવા? હું પાવા લાયો હજી ભાઈ તમારું કોઈ રાશું ના બરાબર છે, એના તમે માછાઈ જતો હોય અને રાશું કોઈ ને આ ઘૂમતે ગયા. કેમ રાખ્યું?
તાર તો જતું રહે યાર તું તો યાર પીવી એટલે તાર તો મગજ હાવ જતું રહે યાર કોનું જતું રહ્યું? તારું યાર ચો જતું રહ્યું? થઈ ગયું તારે પીવાનો હતો લ્યા. અલા મારા નતો પીવો લ્યા કેવા સાથી તેવા તું એ કૂતરો હું એ કૂતરો ખરીદા. ચોખી વાત છે હે કોઈ નહીં કૂતરાને કઈ રીતના? ના આ કેમ નહીં કરતો એક જ કૂતરું ખાલી કહી દે પણ ખરેખર તારી પરખ તો થઈ ગઈ હે કે પૈસા તે મને કાઢવા દીધા. માય કાંગલી મરી જાય. એ દારૂ પીવા તો એટલે હુએ વાત કરી છે ચકા ખબરવાનું કીધું હોત ને તો ભગવાન બોલ્યો ખવડાવી દો તેમ કઈ જે વખત ગોમો સાવો કરું તને તો તું પછી વરાય. હું એ તને કહી જાયો કે અમારા ગામમાં આઈને આયરો હગો દારૂડિયો પાછો લ્યા અને દારૂ પીધો લ્યા કઈ દેતા હે કઈ દે આખા ગોમો કઈ દે. અમે હાલ તો તને શું ફરક પડવાનો છે કઈ દેતા હે તારામાં તાકાત હોય તો ઉપર. હડો વાઘુજી હડો શું કરવા ચિંતા કરો છો જો મારે છે ને આગ કરતે દિમાગ ગરમ છે ખરું અને જીભ કરતે હાથ વધારે ઉપડે છે એટલે માપે રહેજે તારા મને એવું હે. એટલે અમારા ગામમાં તો હું હાથનો સૂતો જ છું હાવ ગમે એવાને છે ને આ ફૂમતે ભમાયા વગર જાતા નહીં લ્યા તને કહું હું ઉવે એવું છે એમ ને. ડોમી છું મગજનો એક એટલે બહાર નીકળજો લે હારો એક ખગાનું અપમાન કરે છે લે તમારા ગામનો ડોલો. આ દારૂડિયાનું અપમાન થાય છે તમારે આબુ તો આવો આખા ગામનો સાવો કરું ઘેર આપું નહીં માર માસે પછી છે ને તને ભમાવશે ને તારે ખબર કર પડે. દે જા કર દે તું તાર કર દે એ વાઘુ અલ્યા કોઈ ઓળખતું નહીં તન કોઈ કન આવતો રે એ ઉલટા. જો તું ખગો છે લાખ રૂપિયાનો પણ માપે બોલવાનું તને કહી દેવું ન કે મારા માસે ને ખબર પડશે ને તો થાપાવશે. તમારા માસે તો કેટલી વખત ભમાયા હે તે ભમાયો નહીં કેમ મારા માસે ભમાયો તે મારા માસે કેમ ભમાયો મજા કરું હા મજા કરું યાર હવે મજાક હવે કરતો હોય નહીં ને કે દોત તારા ભય પડ્યા છે બધા હે એ બધાવાનું છે. શું કરીને આયા કોઈ હરખાઈ આવે એમ નહીં ચમ હરખાઈ નહીં આવે એમ એટલે નહીં મોનતા હરીભાઈ કાકાજી તમે એવા બટાકા બાફ્યા છે ને પેલા આદમી એ બુબાજી બટાકા મેં નહીં બાફ્યા બટાકા તો ડાબડી મુઠે બાફ્યા છે ચમ વડિયા ડાબડી મોટો ચોથી આવ્યો અરે એને લાકડે મોકળું વળગાડ્યું છે લે આપણે બે ની વાતમાં એ ચોથી વળી એન્ટ્રી મારી એને અરે ઈ હવાર વૈરી નીકળ્યા તા ચા લઈને મને પાવા જતા હતા બરોબર હા. અને નીકળ જઈને એવું કીધું કે ખેકરજી ડીસા જોઈશે એટલા સુધી તમે જતા રહો એવું કીધું છે એમ તો ખરેખર હવે શું કરવાનું ખેગારજી મજા આવશે નહીં અને આ વાઘુજી ચીડમેલ છે નહીં એક વાત કહું હા લઈ રહો ના ખેગારજી એ તો મેળ નહીં આવે ભલા આદમી ના મજા આવે પછી આપણને એટલે બલાદની મોની જોકી આપણે અંદરો અંદર બગડે એવું છે એટલે એટલે પણ તમે ભલા આદમી બટાકા બાફી બાફીને બે આવો તો ફૂમતાઈને બતાય તાણી આવી ખબર હોત ને તો હું તૈયાર જ ના થોત શું કરવું તાણી હવે હું હરિભાઈ હાલ ડાયરેક્ટ કહેવા દઉં તો હું ખોટો લાગુ અરે ના કહેવાય તાણ કે તમારે લેવું ખાવું કોઈ નહીં તમે શા ના બોલો હવે ભૂપતજી હા એક કામ કરો હું હારી ચા મેલાવું અને ચા પીવા પછી આપણે કોઈક વિચારો હારું હાડો ફૂમતાઈ ના ઘેરે મારા માસી નહીં કે ફૂમતાઈ નહીં આ બે જણા શીખે ચોકન નીકળી ગયા છે હરી ઓ હરી એટલે તમારે માણસો આવા હરિયા ચા પીવાના મોડે દારૂ પાવી નાખી હગને એટલે આવા માણસો એમ. ને પાયો તમારા ઘેર બાંધ, બાંધ, બાંધ. એક મિનિટ તમે શાંતિ રાખો એક મિનિટ એ ઓલે. આપણો તો નિયમ જ છે કે તમારો નિયમ તમારા જોડે રાખો વધારાનું ના કોઈ સેવું એ અને મફતનું ના કોઈ લેવું. ઓય આવો યાર ઓય કેણ આવો તમે ઓય કેણ આવો કી એ તો મને કીધું તો યાર એને અલ્યા તમે ચા પાવા હતા કે દારૂ પાવા હતા ઓય કણ ત્યાં તો પાઈ દી યાર તારી ગજબ ખેલ કરીને મેલ્યા છે ઓય ને પછી એને એમ કીધું કે માર માસે છે ને રોટલા હારા કર્યા બધું હારું કર્યું હારું રાશું પણ મને એક જ વસ્તુ ના આલી શું ઓ તારી અલ્યા મારી પીઠ પાછળ તમે આવી વાતો કરો લ્યા
ગળાની સોગન માસે અરે મને હું કે ખબર છે કે તારો માસે મૂર્ખો કદી નહીં પાવે હેડો હું પાવું ગળાની જોગન અરે ભાઈ ગળાની જોગન ઈ તો જ્યારે પાવશી પી જાઓ તમે. તમારા માટે માસે જ્યારે પીડા આપણે તો તમારા માટે હો હવે મારા માટે થોડી વાર મોઢું બંધ કરીને હોય કે બેસી જાઓ તમે હમણાં આવજો ને. ના અમારે હેડવું છે હવે આ તમે હેડાડવા સી બેસજો તમે વિચારવા જો પહેલા મને. હવે મોડું થાય એમ બીજું કોઈ અને કોઈ મોડું નહીં થાય. મેમન છે ઊંચા અવાજે બોલી ના કહું. ના બોલે કોઈ કણાવો કોઈ કણાવો વાત કરવી છે મારે. એ તો પેલી ગાડી જાય બેહાર દો કે આલ્યા પણ વાત કરવી છે. દિશા નહીં જાતી ગાડી ગાડી કની જાય ઈ ડાબડી મોટા ગાડીના લોચા બધા તેજ કર્યા છે. કેમ તો કરે? તારે વૈકણાઈ જો વાલું થવાનું હતું કે ખેગારજીની ગાડી દિશા જાય છે. એ તો જાતી તીન તાણી જાય છે વળી શરમમાં નાખવાના ધંધા કર્યા લે તમે. બે કોમ ખોટા કર્યા છે. એક તો તમારો વૈકણાઈ વાત નથી કરવાની અને વાન દારૂ નતો પાવાનો. દારૂ પાવાનો શું આવે છે? યાર ખરેખર કેવું બોલતા હતા અલ્યા હોકી બોલતા. મારો માછા એક નંબરનો ફેલ છે એમ અરે 70 દોનના વૈકણ આવી છે એટલી દોનનું મને દારૂ મૂકી છે પણ હું નહીં લઈ આવતો ઈયન કે નહીં પાવતો. પોતાને તમારે જો પાવાના આવે છે આગળનું રાખવું પડે એમ રાખવું હોય તો ઘેર જઈને રોટલા ખવડાવો. દારૂ પાવાનું શું આવે છે લ્યા? એક બાજુ પેલું મકા બટાકા બાફીને બેઠા છે પેલા. અચ્છા હું શું કરું મારા વાક્ષી વાત કરો આ બધા વખતે. ફેલ સી દવા જોઈએ હે એ હેડજો માં હેડવું છે કની ગાડીની વાત હતી શું કરવાનું મારે હવે? ઈ બધી ચિંતા તમારે નહીં કરવી. કની ગાડી હતી કની ગાડી નથી ઈ બધું હું સંભાળી જાય હવે. એટલે અમે ભલે પી ગયા હોય પણ માસે ચકરી નહીં એટલા બધા ખેગારજી દવા દેતા ડીસા ખબર છે મને જો હેડો કેટલી વાર છે તમે બેહજો મોસામ. તમારા માટે એટલો બધો છે ને એટલો બધો કોમેડી મોડો છે ને આગવી ચેનલ બનાવી દે ને તો વાયરલ થઈ જાય એમ જોડે જઈને બેહો. જો આવી તાકાત બતાવવાની નહીં આવતી તાકાત બતાવવાની અમારે છે પછી તાકાત એમ ની ખમી કો લ્યા. ઓય સીન એટલા ભોય રખડતા છે હમણે. વધનું પ્રદર્શન કર્યા વગર ઘેર જતા રહો એમ માર માસે હોમાં દાદાગીરી કરશો ને તો ખબર છે રસ્તામાં શું કીધું તું તું એ હગો છે ને તું એ ખાઈ જાય એમ એ ખાઈ જાય તું દારૂડિયું જ છે એકબીજા નાનાની વાત કરો લ્યા. હગું નહીં અત્યારે તું હગું નહીં બધું શું જાતું તું ખાલી છૂટાલ છે મન તું ખાલી છૂટાલ તું બોલવાની તો છૂટાલી છે હવે જેટલી છૂટાલું હું. છૂટાલ ખરેખર વન હું બતાવું એમ મારે કોઈ છૂટાલવી નહીં. તમે બેહો. અરે પણ ઓળખાણ આલજો આપણા ગામમાં મૂક્યો અલ્યા એક નંબરનો મૂર્ખો. એ આથાનો તૂટો નહીં શાંતિ રાખો હવે વિચારવા દો મને કોણ. આવા કરે લ્યા તારી એક બાજુ ખેગાજી પહેલથી આઈ ના પાડી ગયા તા અને ઉપરથી એને દારૂ પી ગયા છે. શું કરવાનું મારે હવે? પછાણા ઠોકશું પેલા ખેગાજી જોડે જવું અને બધું ઠાય પાડીને આવું. એ જોડે બેસજો જો જાતા ના સટકતા ના આવે ચોય. ઓ માસે શું છે? શેગર ને કહેજો કાટલે ગાડી આવશે ને થાણી આરો ડોન બે છે ગાડી આ દારૂડિયો કેવું ચાલે તારે કે એ વાઘા હા? એ વાઘા તું મને ફૂમતો કી તો પછી હું તને વાઘો ના કહું હા? હે તું જા નો એથી તું મગજ બગાડવાનો ઉપડવાથી હેડે મગજ તો તને તે બગાડ્યું યાર તારા માછરનું ને મારું તારે તો પીવા જવાનું આવતું તું જાણી યાર મને તો કહેવાનું તું એટલે અમે પી શકો અમને સડતો નહીં ખબર ના પડે કોઈ ખબર ના પડે ના પડે મને તો પૂછી નહીં પડતી બોલવામાં અમે કોઈ એટલું બધું ફોન નહીં ભૂલી જતા બધાને ખબર પડે કે કને મોન આલવું કને ના આલવું એમ તું તો છેડથી તાર માછરને તું કઈને બોલાવે નહીં હા હે કઈ માર માસે કદી ટૂંકા રાખી ના બોલાવું હું જાણી તમને આ દાડા હજી બોલ્યો હું ટૂંકા રહેતી લઈ જાવ છે મારી મશીન. ઓવે હા લઈ જા ભલા આદમી એવું કરીને મેલ્યું છે તે એટલે ભૂપતજી તમે કેમ આટલું બધું મોઢું બગાડી રહ્યા છો ભાઈ? એટલે અમાર ખેગારજી 2 જણ જવાના તો ભલા આદમી એટલે તમે સ્પેશિયલ વર્ધીમાં લઈને હેડ્યા છો ગાડી? એટલે મને ખેગારજી લઈને હેડ્યા છે. એટલે હું ખેગારજીની ગાડીમાં મારી મશીન મેલું છું તમારી ગાડીમાં નહીં મેલતો. હારું લે ભાઈ ઘણું બોલશો ને જમ છે એમ બધું બરોબર છે. ઓવે અમને ખબર છે કે જેમ જેમ બધું બરાબર છે. ઓવે હવે શાંતિ રાખો 2 જણા. એટલે હરીભાઈ તમે મફતનું ગોતતા હોય છો ને આવું મફતનું ચોથી મળે એટલે તમે શું રૂપિયા લઈને હેડ્યા છો લ્યા? મફતનું ગોતા હોય છો એટલે એટલે હું તો ખેગારજીના મોમાં નહીં જઉં છું હો. ઓય અરે ભાઈ ભાડું તમારે ભાઈ જે જોતું છે ને હું આલી દેયો. ઓવે
અરે મારે ભાડું નહીં જોતું, તમે શાંતિ રાખો ને તૈયાર કરો મહેમાનને. જો મફતનું ગોતીને કોઈ મેં તૈયાર નહીં કરે મારા માસે. એ તો પેલા ડાબડી મુઠાઈ આવીને વાત કરીને એટલે મારે વળકાણાને કહેવું પડ્યું ખેગારજીને. એ ડાબડી મુઠા તો બધા બટાકા બાફ્યા છે લ્યા. પણ તમે શું કાં આટલા બધા તાણું જોશો લ્યા? પછી શાંતિ રાખો કે એ હરીભાઈ તમે ઘેર જાજો. જો તમે ગાડી લઈને આવીએ. હા હું આવું. આ ભલા આદમી તમે કાયા નસો. એટલે ખેગારજી તમે ભલા આદમી તાણ કેવા મોણો છો. દવા દેવાડો. એ અલ્યા આવી રીતના ના બે હાય તમે હોગો છો લે કમ્પ્લેટ તો બેઠો છું. એટલે મોસો ઉલડી ગયો છે યાર. પૂંગળી જ પાર આવે. આ હરિયો શિખર એટલે જો હવારાનો વાટા ફેરા મારે છે પણ હજુ જે એનાથી એક ગાડી જેવું નક્કી થયું નહીં. જો આયા મહેમાન સીધા ઊંઘો કે સીધા શકતા ચમરશલ વખત ઉપર આવી ગયા છો તમે હવે. હવે આ મહેમાનનું ઘર છે ને તમારું ઘર નહીં. આ મહેમાન માર ખાઈને મરી જાય વાસી. તમે મહેમાન ગતિ આયા છો વળકર મારા ઘેર. એરા હાલ એવું કહેતા હતા હવે? કે હરી મારા અહીંયા આવ્યો. શાંતિ રાખો. મોઢું ધોઈને તૈયાર થઈ જાઓ ગાડી. મોઢું એટલે નહીં બરોબર મોઢું અમારું બરોબર હોત તો ધોવાનું ના કોઠાડો. એટલે હરેક ગાડી બેહવાનું છે કોઈ હેલિકોપ્ટરમાં નહીં બેહવાનું. હા હેડો ઉભા થો. વિધાન આવું વિધાન અરે કોઈ જોતું નહીં. આવો ખેગાર શાંતિભાઈ. આવો. ભૂગો ના કહેવાય ભૂપતજી. ભૂપતજી તો ઓયને તો ખેલ કર્યો છે લ્યા. પીન બેઠા છે શું કરશે હવે? હું નતો કહેતો જે વાતની બીક હતી એ ક્યારથી જ થઈ છે. હવે લઈ લો. બેસી જાજો. તમે વપડા મારી વાત વાઘુજીને આગળ બેહારજો. તમે તો બન જ થઈ જાજો. તમે તો બધું બાફ્યું છે લ્યા. તારા બાએ કોઈ દાડ ગાડી જોઈ છે લે? હં? આ ગાડી તમારી છે લે? આ ગાડી તમારી છે લે? કજુ શું એમ નહીં તમે શું કરવા હાનો આલ્યો? હા ગાડીનો હાનો એક સેકન્ડ તાકાત તો અમારા પહેલે છે લ્યા. ઉએ તમારે કા પહેલે તાકાત છે લ્યા. મહેમાન છે લ્યા. મહેમાન છે, મહેમાન છે. એમ નહીં યાર હું આવો તારનો બધા લડ કેમ કરે છે? તમે ફૂમતે બે લડ્યા અને હર્યા બધા લડે છે. તમે કહેજો આગળ. ખેગારજી. એ ખેગારજી. આગળ જ બેહું છું આગળ જ બેહું. હજી પણ આગળ જ બેસી તા. હા બે હારું. બે હારું. શાંતિ રાખો કે ફૂમતા આકા તમે. ઓય લઈ જાજો. મહેમાન ખેગારજી, ખેગારજી. વાઘુજી હમણાં આવો ઘડીક બે. હા આપણે પાસે. એ હરીભાઈ હવે મેળ નહીં પડે હો ભાઈ. મહેમાન ફૂલ દારૂ પી જશે. હવે તમારી શરમની રે ચોખ્ખી વાત મારી છે. વાત તો આપણો ભાઈ, મારી વાત તો આપણો. મારા વખતે પેલા ડાબડી મુઠાના વખતે લ્યા હું તમારા ઘેર તમને કહેવા ના આવ્યો એટલે મને શું કર્યું ખબર છે? મારા મહેમાનને દારૂ પાવા લઈને જતો રહ્યો. એ બધું તમારે જોવાનું હવે. નકી આ મારો માસે મને કાલ રાતનો વાગડ્યો તો દારૂ માટે પણ મેં નતો પાયો તો નતો જ પાયો. હવે ખેગારજી મેળ નહીં આવે હો. ચોખ્ખી વાત છે. મને હકામો સાવો સાવો કરશે કે મારા માસે પેલા ગાડીનું કીધું અને પછી મને ગાડી ના બેહાર્યો. અલે આબરૂ જાહે મારી. આવા માછલીનું ઉકાતું રાશી રહ્યો છે હજી સુધી. અને તારી માસી ને તારો માહો કની માં હારા હતા. ઓની માસી નો ઓનો માહો હારા હતા. મારા માહો માર માસીની તો વાત જ ભૂલો થઈ. અલ્યા ભાઈ હવે મહેમાન એ હું કહું મહેમાન રેલી એ ઉપડે મહેમાન ખેગાર વાળી ગાડી ગાડી વાળો આવે છે. અરિયા. એ મહેમાન નહીં ગેસ ખેગાર વાળી ગાડીમાં મહેમાન તમે બેહો ને. એ મહેમાન એટલે અમે શું કરશો ખબર હે? કે તમે ફૂલ દારૂ પી ગયા છો બરોબર અને ગાડી હું રફ હાકું છું 80 120 બરોબર એટલે તમને ગાડી હદશે નહીં. તમારી ગાડી એસી ઉપર જાતી જ નહીં. આપણે એક દંડા બહાર જાય. 120 જ હેડે છે. અલ્યા, 200 પૂરી આપજો 200. એટલે મહેમાન તમને દારૂ ઉતરી જાય પછી તમે ત્યાં નીકળી જાજો અહીંથી. હા ઘેર તમારા. હા હરીભાઈ મેલવા આવશી. હરીભાઈ આબાના એ એટલે અમને ના ફાવે ભલા આદમી. ચમ ના ફાવે? અમે આબરૂ વાળા એટલે મોણા ગાડી તમારી છે ખેગારજીની છે. એ તમે ચમ કઈને ઉપાડો લીધો છે લ્યા? ખેગારજીએ મને તૈયાર કર્યો છે. હવે વડીલો એટલે તમે આબરૂ વાળા છો એટલે અમે આબરૂ વગર ના ચાલ્યા. હવે શાંતિ રાખો. અલ્યા, નહીં બેહું તારી ગાડીમાં હળગાઈ મેં તારી. એવું ના કહેવાય. કોકનું સાધન છે એની રોજી રોટી છે એવું ના કહેવાય. અલ્યા, જોઈ લીધા તમારે. આ હવે
વાઘુભાઈ એકલા જાહી અને બસમાં જાહી હગાન ઓવે ખેગાર આવો હવે લે સાવા કરું આખા ગામમાં લે એક આ આવશે ગાડી બેહવા દેતા નહીં આવશે તાણી સાવા કરશો કે અરે મરી દો તમાર તો કોઈ ઇજ્જત રહી નહીં બે હો કેલા ખેગાજી અરે ભાઈ હગાન એટલે તમે જતા રહો ને યાર ઘરમાં જતા રહો ખરેખર મજા નહીં આવે હમણાં તું પણ ચેડે નાસી લઈ જાય છે યાર વાત કહું કાર્ટૂન તમે તો બધા દાણા જ દીધા છે વયો, વયો, બે શબ્દ કહેવાના છે ઓમાં આવો. હવે આ મારો માસે ₹1,00,000 નો હતો પણ અત્યારે હથેલીનો થઈ રહ્યો છે બરોબર અધેલીનો તમારો માછે નહીં થઈ રહ્યો પછી પૈસાના તમે થઈ રહ્યા છો આ શું કરીને બેઠા છો તમે ગંજ ઉડી રહ્યા છો લે એટલે અમે દારૂ પીધો છે કોઈ ઝેર તો પીધું નહીં હવે તમે શાંતિ રાખો ઘડી વાર મને વાત કરવા દે અને દારૂ કને પાયો છે અમારા આખા મહેલામાં કોઈ દારૂ નહીં પીતું તમને નહીં ખબર આ તમારે સૌકાર હોય ને આ બધા આપણે છે ને આ પહેલી વાર ને છેલ્લી વાર મારા માસીના ઘર પગ મિલ્યો છે હવે કોઈ દાડો આ ગામમાં પગ નહીં મિલે એમ આ તે આવી રીતના ગધાડા ને ગોળ દારૂ પીવો હોય ને તો વાકણ ના આવતા હારા તો હગો ને કે પછી ગધાડા જેવા સોખી વાત છે હા કહેવાય હગાન કહેવાય. કેવરાય બધું કેવરાય મોટું છેટું રાખો તમારું તારા માસીનું અપમાન થાય છે અલ્યા માર માસે પીને આવ્યો છે પછી અપમાન જ થાય કે બે પેલું મને મોસમ હેડો અલ્યા ખા દોડ બાબુજી હું તમને આખી વાત કરું આ ડેબડી મોટો મારા મશીને ચા પાવા આવ્યો તો મારા ઘેર બરાબર અને એને જતો રે મારા ઘેરથી જતો રે આગળથી વાત કરી એટલે બાબુજી ફૂમતે આજે કીધું કે ખેગાજી ડીસા જવાના છે ગાડી લઈને એમાં તમારે મશીન મિલ દો એટલે પછી હું ખેગાજીના ઘેર ગયો બરાબર એ ખેગાજીને કીધું કે મારી મશીન તમે તમારા હંગા ડીસા સુધી લેતા જાજો અને એવામાં તો બાબુજી આ ડાબડી મોટો મારી મશીન લઈ અને દારૂ પીવા નહીં ગયો અને દારૂ પાણી લઈને આવ્યો અરે પાઈ ના ઓવે તમારું ભલું થાય તમારું એ વડીલ હગાનું તો થોડુંક તો હાટું આ કશો વાંધો નહીં તમારો કેસ છે પેન્ટિંગ રાખો પછી તમારી વાત શું કરવાનું છે હવે ભેળા થયા છો કોહડો એટલે બાબુજી હવે ખેગાજી ગાડી બિહારવા ના પાડે છે ઓવે ક્યાં કરજી હા આ મહેમાનને લઈ જાજો પકડો હડો ઠેકાણે પકડો અરે બાપુજી તમે ચો બાફો છો શાંતિ રાખો કે ફૂલ દારૂ પી ગયા છે અરે પીજા હોય તો આપણે ઘેર વચ્ચે ચોકડ ભંગરી રાખવાના ભલે ઈ આદમી. તો હરીભાઈ જોવાનું ના રે ના અરે આખા મેલામ સાવા સાવા કઈ નાખે નહીં તમે રોડ પર આવીને ઉભા છો એમાં મોન નહીં આવતા મેવાન છે યાર ઓ ખેગાર પાડું બધું મુવાલ દેયો માર માસીને લઈ જાય ઘેર કશું નહીં તારા પાસે એ ઘેર લઈ જાય અને તમે બધા જતા રહો ખેગાજી હું હા, શું કહું આટલા બધા દાડા તો અરે હાજા આવતા હતા આ પીવા ચાંદ ના મળ્યા છે છું? આ વાડીઓનો આલ્યો છે બધું હોય આ ને કાળ મુઢાએ ડાબડી મૂઠો કશો વાંધો નહીં તમારે ઘેર લઈ જાઓ હેડો પથારી કરો એકડ રાખો હેડો મારે તો આ મોણા 1 કલાકે ના તો હોય હું તો ભમાયો પછી આપણું જ મગજ જતું રહેલું યાર હો જતું રહેવું મગજ એ જીવ. માછઈ હોય કે માહલું હોય ગમે તે હોય એમ. સાંભળો મારી વાત હોય ની પથારી ઉઠાવો હેડો શું કરવા? તમારા ઘેર પથારી કરો ને એના રંગે સંગે રોટલા કરો હેડો આપણે તમને ખબર પડે કે હગાન દારૂ કેવી રીતના પવરાય આપણે નહીં કરવાના હે? આપણે નહીં મણ કરવાના મણ ની તમને જોખશે એટલે ખબર પડશે બોલતે નહીં આવડતું હોય પણ ચોથી આવડે મોય પીધેલો દારૂ પડ્યો છે અને બોલતે તો તમને ચો આવડે છે ખેગાજી હા. હું શું કહું છું એટલે હરીભાઈ તમે પણ યાર મારી વાત તો આપણે આપણો પર કેટલા શરમો નાખશો યાર યાર આપણો શરમ નહીં નાખવા તમને હવે હા. કે વાઈન મફતે મારે ડીસા મેળવા નહીં તમે તાર સ્પેશિયલ વધી વર્ધી લઈને જો જેટલા પૈસા થાય એટલા હું તમને આલી જાયો ઓયથી ગાડીમાં તમે વાઈન નાખો અને એના ઘેર પચીને આવતારો બસ તો એક કામ કરો હા. તમે અમારા હંગા છાડો શું કેવું બરોબર છે હા ઓરી બાય એમ નહીં અમે કોઈ 2 નંબરનો માલ નહીં એમ એટલે અમે કોઈ ગાડી ના લઈ જાય 2 નંબરનો માલ નહીં અમે ટેન્ડરનું લાકડું છે ઓય એટલી તો ખબર પડે અમને તમે હાજા આવતા હતા ને તાણે ₹1,00,000 ના હતા અત્યારે પી ગયા છો ને એટલે 3 પૈસા ના જ થઈ ગયા છો એમ નહીં અત્યારે 2 એટલે હગા માઇન પીવો છો શરમ આવે છે કે નહીં આવતી ગમે એવો દારૂ પીવો તો તમારા ઘેર પધારો શરમ તો વેચી કાઢી છે વાઈને ચમ અને વાઘુજી પીધા પછી ગમે એવો માણસ હોય ને તેની ઇજ્જત કોઈ ના રહે લ્યા બોલવાની જ મર્યાદા ના હોય કી તાણી એ તો હું કહેતો હતો આ ટોસડી બોલી તો બોલવા માંડ્યા છે એટલે તમે હું ધૂળકો બાબુજી પહેલી વાર તો ગોતમાં કોક વાર કરજો તમે બેટાડું બાપુજી નાખો એને ગાડીમાં નાખો કરતા આશીર્વાદ હા લઈ જવાથી ચાલો ઈવન ખેર કાઢો અહીંથી. એક કામ કરો તમે હોયથી તમારા ઘર ભેગા થો લે એ અલ્યા ખેગા તમે બધા ગોમના પડો છો એક વાહના પડો છો ને કે એટલે ફૂમતો ચેવો છે લે તમને ખબર તો છે કેવો છે લે કેવો હવે બે દોણાય નહીં હવે હેડું એમ. ફૂમતામાં બે દોણાય નહીં ફૂંચી ખાવાય નહીં મગજ જતું રહ્યું છે અડધું તો જતું રહ્યું છે જોડાયું પત્રો મેં હોય કે ભણાય છે હે તાકાત
તાકાત. ભરો 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 તાકાત માં આપ્યું હોય તો હમણાં આવો મારા હમા રંજીના છો હમણાં વાયકણ ના વાયકણ અરે એક દાડો અડવો અડવો મરી જા મુઠ્ઠી ભરે હાડકા થી કેટલા ઉલડી રહ્યા તારે શું છે તમારે હવે કોને કીધું ગાડી બેવું છે કે નહીં બેવું હે કે ઘેર ફોન કરું પછી ઘેર મારા ગામમાં તો કોઈ અવાજ જ ના કરે. વાઘુજી જો ડીસા જાતે જાતે દારૂ ઉતરી ગયો તો બરાબર છે બાકી ઘેર જઈને તો તમારા ભૂકા નીકળવાના જ છે હા અને હું કહીએ દેવાનો છું કે મારા ઘેર આવ્યું એને દારૂ પીધો તો હવે ઓભળો મારી વાત ગમે તે હવે છે તો હગો છે આપણો એટલે આપણે એના જેવું ના થવરાય પણ મભુજી શું કરવાનું આ હેજવેજી કંટાળો નહીં લેવડાવતા આયા હવે હરીભાઈ કંટાળો મને આવે છે કદાચ ખેગાજી નહીં આવતો છે ભૂપતજી નહીં આવતો છે પણ આપણે કરશે શું કોહડ કોને શું આપણે રસ્તો બીજો શું છે કોહડ એ! રાતે રખોય નહીં હોય એને ઉભા થો લે હેડો હેડો માશ્યા હવે તું સણકા ના કર ઓળખી લીધો તમ તો ઓળખી લીધા બધાને હા હા હાડો બેહો ગાડી બેહો આજે નહીં વચ્ચે વચ્ચે બે હારો છે હરીભાઈ તમે જોડે બેસજો હારું ભાઈ હારું હવે અંદર ના ખટાતો હોય તો ઉપર હુઈ જાઉં હવે બેહો નહીં, હું ગાડીમાં સીટમાં હુઈ જાઉં. તમારું ભલું થાય તમારું મરો તો લે. મરો. ભલે ભલું તો તમારું થાય મહેમાન છે નહીં હરીભાઈ કોને કહેવાય મેઠી વખડીનો ભમરો ખરેખર મફુજી આ મારો બસી મારા ઘેર આવ્યો તો ને, બહુ હાલો લાગ્યો તો મને રોટલા મેં અસલ કરી ખવડાયા પણ હેડતે હેડતે મને 2000 રૂપિયામાં પડ્યો છે હા ગહારો છે ને કહેવાય મહેમાન પરુણાનો ગહારો છે ને કહેવાય ઓને કહેવાય એટલે તમે 2000 માં પડ્યા છો અને અબળો મારી વાત કે મારો છે સુખ શાંતિ હોય ને ઠેઠ ઘેર ઉતારો એટલે આ વાતની ઠેઠ ઉતી એને ખમાન મજા થઈ જાય બેહો શું ચાલ્યા એ તો પછી હાદા આવશે એટલે હું ઠપકો આલ્યો હા મારું પોંથો પાટણ હા